હેલો મિત્રો, જય માતાજી। તો અત્યારે અમે આવી ગયા છીએ શિવધામ વાણીના તખાડા તરફ। જો કે ઘણા સમય પછી શિવધામનો બ્લોગ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો અત્યારે રોજે રોજ શિવધામમાં નવું બનતું હોય। તો અત્યારે હું તમને બતાવું કે શિવધામની અંદર શું શું સુધારા થયા એ આપણે લાઈવ જોઈએ અને ભગવાન શિવના પણ દર્શન તમને કરાવું બ્લોગમાં આજના। તો જો એક્ઝેક્ટ મારી પાછળ જે આ બાજુ આપણા મોદી સાહેબ આવ્યા હતા એ વખત આ જગ્યાએ મંડપ હતો જોવા સામે। જો કે અત્યારે ચોમામ તો બાજરી વાવી હતી, એ લસકા બાજરી ગાયોને ખાવા માટે વાવી હતી। તો જો કે ખેતર ચોખ્ખું થઈ ગયું અને જો આ બાજુ હતો સ્ટેજ જે આપણે રાત્રે પ્રોગ્રામ થતા જે આજ ગઈ સાલ। તો આ જગ્યાએ શાકભાજી વાવેલી। ગઈ સાલ તો અત્યારે આખો માહોલ જ જુદો હતો અત્યાર વેળાએ, કારણ કે ફૂલ તૈયારી 16 થી 22 તારીખ સુધીમાં પ્રસંગ। એ વખત તો જબરજસ્ત આ ટાઈમ અહીંયા તૈયારીઓ થઈ રહી હતી। જો યજ્ઞશાળા જે હોમડે એની અંદર ઘાસ વાયેલું, નેપિયર ઘાસ ગાયોને ખાવા માટે। તો આપણે આગળ જઈએ ત્યાં મંદિર, આજે તમને દર્શન પણ શિવધામનો કરાવીએ અને જોઈએ શું શું નવું બન્યું। તો આ બળદેવગીરી બાપુની પ્રતિમા જો બહુ સુંદર શોભા કરે શિવધામની। પેલા આપણા બાપુના દર્શન। તો અમે જો સામે હતી ભોજનશાળા, એ ભોજનશાળાની અંદર તો બધા એરંડા આવી ગયા। જો એરંડા તૈયાર, અત્યારે હાલ વાવેતર એરંડોનું થઈ ગયું। આપણો 7 બ્લોક હતા ભોજનશાળાના। જઈ સાલ અત્યારે વેળા ફૂલ તૈયારીઓ ચાલી રહી હતી શિવધામમાં। એ જો કે એમની અંદર એરંડોનું વાવેતર કરેલું। અને આ બાજુ હતી યજ્ઞશાળા, જે યજ્ઞશાળાની અંદર અત્યારે હાલ લગભગ લસકાનું જ વાવેતર કરેલું। જો ગાયો માટે કચ્છી લસકો ગાયોને ખાવા માટે, કારણ કે શિવધામની અંદર લગભગ 350 ગાયો અને 10 જેટલી ગોળીઓ હું, અને બહુ મસ્ત ગાયો અને ગોળીઓ હું। તો એમને જો એમના માટે ઘાસચારા માટે લસકો આ બાજુ આપણે જે યજ્ઞશાળા હતી ત્યાં, અને સામે ગોથો વાયેલો પેલી સાઈડ જે આપણે ભોજનશાળા હતી એના બાજુમાં જે ચકડોળ વિભાગ હતો એ બાજુ નેપિયર ઘાસ વાયેલું। આ બાજુ પણ જો નેપિયર ઘાસ જો। તો આપણો અમે જઈએ મંદિરમાં દર્શન કરવા લે હળો ભગવાન શિવના। તો સામે એન્ટ્રી ગેટ હજી બને નવું જો। તો જો આ વિસનગર ઊંઝા વચ્ચેથી આવતો આવ્યો શિવધામની અંદર આવતો રસ્તો એ પણ નવું બને। અને આ પાણીની બરફ તૈયાર થઈ જાય જો આ બાજુ જો સામે ગેટ બહુ મસ્ત એવો બને, એનું પણ રિનોવેશન ચાલુ। અને આ બાજુ ગોડાઉન બને જો, વિશ્રામ ગૃહ બને જો બહુ જબરજસ્ત। આપણે યજ્ઞશાળા હતી ને એના બાજુની અંદર સામે। તો અમે આપણે જઈએ શિવધામની અંદર દર્શન કરવા। સુંદર એવો બગીચો। જઈ સાલ તો આ ઝાડ હતો નહીં, અને આ સાલ જો આ ઝાડ કેવડો મોટો થઈ ગયો બગીચાની અંદર। તો આજે શિવધામની અંદર ભજન કીર્તન કરવા બહેનો આવેલી, ત્યાં પણ આપણે જઈએ દર્શન કરવા જઈએ વખત। અને જો આ બળદેવગીરી બાપુજીની સમાધિ જે હાલ તૈયારીમાં લાઈવ જો છેક આટલા સુધી કામકાજ આવેલું। જો કે તૈયાર જ થઈ જશે મહિનાની અંદર, મહિના 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે બાપુની સમાધિ। જો મંદિરના એક્ઝેક્ટ સામે બહુ સુંદર એવું સમાધિનું મંદિર। તો આમાં આપણે જઈએ ભગવાન શિવજીના દર્શને। તો આમાં આપણે આવી ગયા મંદિર ઉપર।
હું લાઈવ દર્શન કરાવું તમને. ગણપતિ દાદા, હનુમાનજી દાદા, તો આજે શિવધામમાં લાઈવ ભજન ચાલુ મંદિરની અંદર, એ પણ તમને બતાવું. સખી મંડળ આવેલું. મંદિરના કોરે મોરે પ્રદક્ષિણા કરી છીએ એવી. તો આ તો શિવધામમાં સખી મંડળ આવેલું હતા હાલ લાઈવ, એ પણ તમને સંભળાયું. જો આ બહેનો આવું શિવધામની અંદર ભજન કીર્તન કરવા માટે. તો આમાં આપણે નીચે જઈએ, પ્રદક્ષિણા કરીએ. જો
કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં ચોક્કસથી જય વાળીનાથ લખજો. તો આમાં આપણે જઈએ ઘેર. બહુ સુંદર એવો નજારો શિવધામનો. જો આ સામે બહુ સુંદર ગાર્ડન. જો આ બાજુ ગેટ, આ બાજુ ગુરુ ગાદી, આ બાજુ બળદેવગીરી બાપુજીની સમાધિ, પેલી બાજુ ભગવાન વાળીનાથનું મંદિર, અને આ બાજુ રહે ગણપતિ દાદા, હનુમાન દાદા, અને આ શિવધામ વાળીનાથ. તો હાલે લાઈવ કામકાજ ચાલુ જ છે, બધું રિનોવેશન. તો કમેન્ટમાં ચોક્કસથી જય વાળીનાથ લખજો.